જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। વિજુ હા જો એક ખેતર છે 4 એકરનું। તો હમણાં પૈસા પડ્યા છે તો લઈ લઈ। હા તો લઈ લ્યો। તો હાલ ને જોઈ આવી। મારે હું જોવા આવું? તમે જી કરો એ બરોબર છે અને મને તમારી માથે પૂરેપૂરો ભરોસો છે, એટલે મારે કઈ ધક્કો નથી ખાવો। એ બધી સાચી વાત, પણ જરાક આટો માર ને તો મને એમ થાય કે બરોબર છે। બરોબર જ છે, તમે લઈ લ્યો ને એટલે મને એમ જ થાય કે તમે કર્યું એ બરોબર છે। મને એટલો ભરોસો છે, પછી તમારે ક્યાંય ઉપાધિ કરવાની છે। હા તે હારું, હાલ જોઈ આવું। તો તમને સારું લાગે એમ કરો, જોઈ આવવાનું। હું જ કહું તમને ગમી જાય તો બાનું જ દઈ દેજો બસ। કાંઈ વાંધો નહીં, બપોરે હું રાંધવાની છું? તમારે શું ખાવું? તારી રીતે બનાવી નાખ। વેલા આવજો, ટાટું ખાઈ પછી માંદા પડશો, એના કરતા હે ને ગરમા ગરમ ખાવ। તમે આવો ને પછી ઉની રોટલી કાઢી દઈશ। એ આજ રજા છે, હમણાં આટો મારીને પાછો આવું। ભલે હાલો। હામું જોઈ રાખસ। એ મને એ વિચાર આવે છે કે જ્યારે ભગવાન નવરાય છે ને ત્યારે તને ઘડી છે। હા ઈ તો છે હો। આ તો આમ જો કાજલી ની વાહે આખું ગામ પડ્યું છે, પણ કોણ જાણે તારામાં કાઈક તો હશે, એટલે તો કાજલી તારા પ્રેમમાં પડી। કાજલ, હા ભગવાને થોડીક તો ભૂલ કરી મોડી મળી। ઈ વાત સાચી, થોડુંક મોડું થઈ ગયું, પણ મળી ગયા ને એને પુગાય। થોડીક વહેલી મળી જ ને તો ઓલી 4 ચકેડી જે ફરવાની હતી ને એ વીજળી આયરે ન ફરત ને તારા આયરે ફરી જતી। પણ એમાં હું તો એમ કહું છું કે હજી ક્યારેક તને એવો સમય મોકો મોસમ હંધોય તણે ભેગું થઈને મળી જાય તો વીજળીને છૂટા છેડા દઈ દેવાય। એમાં હું હવે ઈ લોઢે લાકડે મને નથી મૂકે એમ। ઈ મને મૂકે તો તારા આયરે ફેરા ફરું ને। હૈસે હવે નસીબ, બીજું તો હું તું એમ કેસતો। આમે આપણે બે એકબીજાને પ્રેમ કરીને મળીને રાજી થઈને બીજું જોઈ હું। હવે તે ઘરે તારી માને હમણાં શું કીધું તું કે કલાકમાં આવું? 1.5 કલાક થવા આવી, હવે જાવું છે કે મૂકવા આવું? ઓય ચાલ મોડું થાય। ભૂલી જાસ પાછી। આવ આવ રજિયા। વિપુલ દાદા કેમ છે? મને તો મજા મજા જ છે, તને કેમ છે? આપણે જલસા પાણી। એમ ને? ઓ કાઈ ઘટે નહીં, જિંદગી વિપુલ દાદા એસ થી જીવાની। તમે તો યસ થી ને જીવો ને। આ લુગડા બુગડા હમણાં નવા લીધા લાગે। આ નવા નથી, હે? આ 4 વર્ષ પહેલા લીધા હતા ને હમણાં પહેરવા કાઢ્યા। એવું છે? હા કેમ છે, કલર સારો? બહુ સારું હો। હમણાં માથામાં બાબરી બાબરી સારું પાડવા માંડ્યો। જુવાની છે તો જુવાનીમાં જિંદગી તો સારી જીવવી પડે ને। લગન થયા પછી તું દાઢી ઓછી કરાવતો હતો, તારે હવે કેમ આખું લાહુ લફટ કરાવીને રખડે? એમાં એવું છે ને, હા। મારી બાયડીને છે ને હું દાઢી વધારું ની ન ગમે। હે? હા ઈ સારું કહેવાય, બાયડી બહુ સારી। હું તને શું કહું છું, હા હમણાં થોડાક દી પહેલા ઓલી સોડી કોણ તારા ભેગી ઊભી હતી? કઈ? મારા જેવી બાઠડી હતી। વિપુલ દાદા હા કોઈને કહેતા નહીં, આપણો માલ છે માલ। માલ? હા માલ એટલે હું? એ અમે એકબીજાને પ્રેમ કરી છે। એ કારા મોઠારા માં બાયડી નથી કરે? એવું ન હોય વિપુલ દાદા, પ્રેમ ઘરે કરવાનો હોય ને આમાંય કરવાનો હોય। એટલે આવું ન હોય, જિંદગી ગોટાળે સડી જાય હો। બાયડીને ખબર પડી ને તો પછી છૂટું। તમારા જેવા હરિયું કરશે ને તો છૂટું થાય, બાકી કોઈ દી વાંધો ન થાવે। એલા ભાઈ, આ પ્રેમની વાતો રે ને અસ્તી નો રીએ, હરવે 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 પોગી જાય ઘરેલા। તમે ન પહોંચાડતા। પણ તારા તો લગન થઈ ગયા, ઓલી છોડી બિચારી ઈ વાઢી કે ઈ પૈણી ગઈ। હવે એની ચર્ચા તમારે કરવાની ક્યાં જરૂર છે? તમારે એટલું જ મગજમાં રાખવાનું કે મેં કાંઈ જોયું જ નથી। હા ભલે, કાંઈ વાંધો ના, અમે ઈ જ મગજમાં રાખતો જાઓ। મારા દીકરા પણ થયા ના। એલા તમે પણ થોડું ઘરવું બોલતા હોય તો આ ઊભી તે રંભામાં પાસે ન્યા સંભળાતું તું। તારી રંભામાં ગઈ તેલ લેવા, આ ભાઈડો તૈર સંભરી જાય એનું શું? એને મને કીધું મારો છોકરો કેમ રાયડું નાખે? મેં કીધું એને તો ટેવ પડી ગઈ છે રાયડું નાખવાની ઓની। તે એના છોકરાને એને બળતરા કરવાના, આપણે શું ઉપાધિ કરવાની? આપણે જે કરવાનું ઈ કરો ને। એ તમારું કહેતા હતા મારો છોકરો એમ।
અને મારી બળતરા લાય ગ્લાસ ક્યાં ગ્લાસ નથી રેવા દીધા છે ગ્લાસ એ કઈ જુગારમાં હારી નથી ગયો કઈ હારી જ ગયા છો કઈ રેવા નથી દીધું હા તા બાપાને ઘરે નિયા કઈ આવ્યું છે ઓહો હાથ ધોહેન કેટલી ફતુર કરશે ઓય પડે ડેલા ફેરવું છું લ્યો ને એક તો તડકો છે ને માથે ડબ ડબ કરે નાખ પાણી કોઈ દી આપણને કોઈ દી આપણી આરે કોઈ દી પ્રેમથી વાત ન કરી કોઈ દી પ્રેમથી વાત ન કરી આમ કેવા ગામના ભાઈલા હોય બાયુના શું આમાં પ્રેમથી વાત કરવા જેવું છે કાઈ સીધા વળકવાટ ભરવા છે કૂતરાને ગોઈને કઈક માણા પ્રેમથી બોલે અહીંયા આવે કે ભાઈ હાલો જમી લ્યો પાણી પી લ્યો સીધા આવીને કૂતરાને ગોઈને વાસકા જ ભરે વાસકા નો ભરે તમને કઈ પ્રેમથી ન બોલાય તમારું ગબડું છે પ્રેમ કર્યા જેવું અને બાયુના ભાઈરા કેવા હોય હાલ તને માં લઈ જાવ હાલ તને વાલે તમે કોઈ દી ક્યાંય મને કીધું આમાં કે તું સીએનજી રિક્ષામાં હાલે એમ નથી ક્યાં તને લઈ જાવી મારે પપ્પા જેવી આ કોક 5 જણાને પૂછો 5 જણાને પૂછો શું પૂછું હું પૂછું એ 5 જણાને પૂછીને આવ્યો તો ભૂટકાણું છે મને ભૂટકાણું તો તે ખબરમાં આખું નહોતી તમારા બાપા 50 વાર આવ્યા મારા બાપની ઘરે લપકરમાં નીકળ ખાવાનું કરજે કોઈ દી પ્રેમથી બે વાતો કરી મારી આઈ રે આમ જોવો બોલો રાજીઓ કેવી એની બાયડીને ઓથેરીમાં રાખે ઓથેરીમાં ઈ કેમ ઓથેરીમાં રાખે ઈ મને ખબર છે તને ખબર પહેલા કેમ તમને કેમ ખબર તાર જગ્યાએ એના લફડા હાલે છે એના જેવો તો નથી ને વો હવે કોઈ દી કેતાની હતર જગ્યાએ લફડા તમે શું ગામના નરિયા ગણવા જાવ છો એ મારી નજર સામે જોયું કોક છોડી હતી અને ભેગી ઊભી હતી હે હા હું એના જેવો તો નથી ને તમે નજરે જોયું લે હાય બ્રુબે પ્રેમ લીલાની વાતો ચાલુ હતી હવે આવી ગેલહાગરી વાત કરતા ની કોઈને મોઢે આ તો ઠીક તમારી બાયડી છે એટલે કોઈને નહીં કહું કોઈને મોઢે કરતા ની અને હું જાવ છું ઘરે હા નીકળ જા અને હેલો હા બોલ શેનું શાક ખાવું છે શું પડ્યું છે ફ્રીજમાં કંટોલા પડ્યા બસ હા દૂધી છે એ દૂધીનું તું કરજે તને કઈક બુદ્ધિ આવે આખા મગનું કર નાખું હે આખા મગનું ના અડધા મગનું કરજે ને ડાયરનું કરજે હા ટમેટા ઓછા નાખ દે મારા હાથા પકડાઈ જાય છે પાપડ શેકું હે પાપડ આવડે શેકતે હા તો શેક દે તમને ન શેકી નાખ્યા હા મને શેકી જ નાખ્યો તે આમને હાર વાલો તાર બાપે ને બધાય તને અને વેલા હાર ગુડા જો ઘીરે એ આ મરને જાને પાવડા ભેગે મને વઈ જઈશ ક્યાંય અકલ મઠ્ઠા ભૂટકા મને આવા હું કહું છું બોલ મારે છે ને ફિલ્મ જોવા જાવું છે તે હું ક્યાં ના પાડું હિન્દી જોઉં ગુજરાતી મારે હિન્દી જોવું છે ગુજરાતી તો આખો દી હું ઘરમાં સિરિયલો જોઈને થાકી તને જેથી ટાઈમ મળે ને તેથી તું મને મેસેજ કર હું હાંજે નવરો હોય હાંજે જાહું આપણે બે આ વાંધો નહીં પેલા મારે મારી બા પાસે ટાઈમ માંગવો પડશે 3-4 કલાકનો તઈ જવા હે ને રાજા શું છે ભાઈ આ બધું તું આજ તો મને બોલાવતો જ નહીં લે અત્યારે તો કેવી મીઠી મીઠી વાતો કરતો તો ગોળ જેવી અને હવે મને કે તું બોલાવતો ને લે રંગમાં ભંગ પાડ્યો તે ક્યારું ના તો બેઠા હતા એમાં છે ને રંગમાં ભંગ પાડ્યો મેં કોઈ કપલ બેઠું હોય ને તો કદાચ જોઈ જાય ને તોય પાછું વળી જવાનું હોય અને તું વચ્ચે આવીને ઉભો રહ્યો ભલા માણા એકલો સેટિંગ કરીને બેઠો હો અમારા જેવાનું તો કરાય ક્યાંક સમજો આ સેટિંગ એવું છે ને કે આમાં હે ને બીજો હાલે જ નહીં આપણે જ કરવું જોઈએ હવે આપણે જ કરવું જોઈએ ભલા માણા તને ખબર નથી પડતી તારી ડોહી ઘરે હે બધાને ખબર છે તે મને નહીં ખબર હોય હું એના હારે 4 ફેરા ફેર્યો છું એટલે મને ખબર હોય નાની યાર પાકું સેટિંગ છે પ્રેમ છે પાકું લોટા જેવું એમ હા સાચું કા હાવ સાચું કાલે ખબર પડશે ને તાટિયા ભાંગી નાખશે તમે દવાખાને મૂકવા ન આવતા હો અને છે ને તમે કોઈ ન કહેતા તો વાંધો નહીં આવે નહીં તો ટાટિયા ભાંગે અમાર હું કામ કેવું જોઈએ ખબર પડી જાય આફુડી હા હાલો મગજનું દહીં કરી નાખ્યું ચા પીવા જાવી જો તારે પીવી હોય તો હાલ ને હું જાઉં છું ચા પીવા ન જવું ને મળવા જવું છે એમ કે કાજલ ને મળીને તો ગયેલા અત્યારે હા ભંગ પાડ્યો તો જાવું છે જાવ બેહોદમાં અમારી ભેગા જ બેહોમાં તમે હાલ તને ચા પાઈ દો હાલ એટલે તું થોડોક છે ને ટાઢો થઈ જાય કેમ કે કોકનું સારું જોઈ જાસ ને એટલે તારા શરીરમાં છે ને એનર્જી ઘટી જાય હાલ કા બીજું શું થાય ગરમી એવી પડે છે ને ઉપડી અડધી કલાક રહોડામાં બેહું ઠકાઈ જાય છે આજ તો બહુ થાક લાગ્યો છે આમ જો બીજું તું છે ને હમણાં થાકી બહુ જાસ
એક કામ કર ને તારી માને ઘરે થોડાક દી આટો મારી આય. ના રે ના, પણ તમને કોઈ ખાવા દે એમ છે આયા? તમારું શું થાય? ના રે ના, હારું થઈ જાય, કાંઈ જાવું નથી. મારે તમારે ધ્યાન ન રાખવાનું હોય. આમ જો બીજું તું મારી ઉપાધિ ન કર, તને કઈક થઈ જાય તો મારું મને કાંઈ નહીં થાય. જો તમે ખાલી આટલું મને કીધું ને એમાં બધુંય દરદ વયું જાહે. મને તો તમારી ઉપર ગર્વ છે કે તમે મને હામે આલીને જવાનું કીધું. મારું કેટલું ધ્યાન રાખો છો. બાકી અમુક જણ બાયુને માવતરનું નામ લે ને તા ફૂફાડા મારે છે. એટલે છે ને ક્યાંય નથી જવું, મને સારું થઈ જાય. એમ અને હારું ન થાય ને તો કેજો, હવારે દવા લઈ આવી. મને તમારી માથે પૂરેપૂરો ભરોસો છે. તમે મને કાંઈ ખાવા જ નથી દો એમ. અરે રાજ્યા અહીં તો બોલ. કઈ બધા અમારે હતર કામ હોય. હવારમાં ઉઠીને તમારી જેમ છે ને કોથરીયું ન પીવાની, બરોબર? એટલે ક્યાં જાશે એમ તારે પૂછવાનું જ નહીં મને. તો છે ને કોથળીની વાત કરી ને એટલે મને હે ને મોઢામાં પાણી આવી ગયું. તું હે ને મને 50 રૂપિયા દે પોટલીના. પેલા કાંઈ તું મારો બાપ છો તો હું તને 50 રૂપિયા દઉં? એ માથે પડશે તો માથું ફોડી નાખીશ તું. એવું જોઉં છું આ લાકડાના ઝાડમાં આ લોખંડનો પાઇપ કેમ મૂક્યો? અત્યારમાં છે ને તારા હારે મારે છે ને ધડ કરવાનો ટાઈમ નથી, બરોબર? મને જવા દે તું. જવા નથી દેવું અહીંયા આય. જો તું મને 50 રૂપિયા નહીં દે ને તો હું હે ને તારી બધી પોલ ખોલ નાખીશ હો. શેની પોઈલ મારી? ગામમાં તારું બધું ક્યાં ક્યાં હું હાલે છે ને એ બધી મને ખબર છે. મારી નજર રહીને એ સીસીટીવી જેવી છે. સમજાણું તને? એટલે તું હું જોઈ ગયો મારું ઈ કે એટલે મને ખબર પડે. જો હું આ ડેમની પાયરે બેઠો તો ત્યારે તમે બે જણા હને આમ ગયા. તું ને કોક છોકરી હતી, ખબર હે ને? તો હું એટલે હું કહી દઈશ. એ તારે જેને કેવું હોય ને એને કહી દેજે, અને જ્યાં ખીલો લાગે ને ત્યાં મારી દેજે. બાકી 50 રૂપિયા નહીં જડે, બરોબર? 50 નહીં જડે ને? ના, કાંઈ વાંધો નહીં. હવે જો મારી પોટલીના પૈસા તો હું ને લઈને જ જઈશ. બીજુડી એ ગામના સીસીટીવી કેમેરા, હા હું સમાચાર લઈને આવ્યો છો નવા? પેલા હે ને તું મને 50 રૂપિયા દે. 50 રૂપિયા હે ને? દારૂ પીવાના. હા, મારી હાટુ પીસ? હા, 50 રૂપિયામાં તને 50 લાખની વાત કહું. પેલા વાત કર. જો 50 લાખની વાત નહીં, ખાલી 5000 જેવી વાત હશે ને તો હો દઈશ. પાકું ને? પાકું. જો તારો ઘરવાળો રહ્યો ને એને તું જેવો જાણસ ને એવો નથી. તો કેવો છે? ઈ બહુ હાવ છેલ્લી ક્વોલિટીનો માણસ છે. કોણે કીધું? હું કહું છું. કયા હિસાબે? મેં બધું મારા નજરે જોયું છે. હું ઈ બે જણા જાતા હતા, કોક છોકરી ભેગી હતી. તું જેવા તારા રાજ્યને સમજસ ને એવું કાંઈ 1% નથી. એટલે છોકરી ભેગી હોય એટલે હું એવું જ માનવાનું કાને કઈ ગાડાવરું હોય? આ લફરું છે 100%. વયોદાને મારા ઘરમાં ઘો ગાલતો આખા ગામની તો તે આડા પડ દઈ દીધી છે. હવે મારા ઘરમાં તું ઘો ગાલવા આવ્યો છો? જો હું તને કહું ને, જે માણસ પી ગયા હોય ને ઈ હાસું જ બોલે. પણ જાદુ પી ગયા હોય નો બોલવાનું બોલે. એટલે તું છે ને જાદુ પી ગયો લાગે. એટલે ખપારી એકાદી ખાવી હોય તો ઊભો રે, નકર વયો જાય થી. તો પછા નહીં દે? વયો જા કહું છું. મારા ધણી માથે મને ભરોસો છે, અને મરી ગયા મારા ધણીના ઊંધા છેડા દેવા આવ્યો છો? મરી ગયો સીસીટીવી કેમેરો. હું કરે છેલી વીજળી? ટીંડોરા વીણું છું. હે, હું ટીંડોરા વીણસ. હવે આયા ટીંડોરા વીણતી રહીશ ને તો મારા ટીંડોરાનો સંભારો થઈ જાય. કા હું થયું? તને નથી ખબર? હો, તો થોડુંક ધ્યાન રાખતી જા ભાઈલાનું. કા હું કર્યું? હું કર્યું એટલે તને કઈ ખબર જ નથી, અજાણી થઈ ગઈ. આમ રાખ મારી બાઈ. શોખવટ કરીને પણ શોખવટમાં એમ છે, મારો વરજી કાલ જ કહેતો હતો હું તું બવા ઊંચી ના પડીકા મુકસ
ને મારો વર આમને મારો વર તેમને જબર તોડી ભેગો હેને આમ કુચ કરતો તો ખોટીના પેટની તાના તુંય ખોટીના પેટની તારો ઘરવાળો ખોટીના પેટનો અને જો મારા ઘરવાળાનું વાકું સુકું બોલતી નહીં મારા ઘરવાળા જેવો તો કોઈનો ઘરવાળો નહીં મને એની માથે ભરોસો છે અને હવે અહીંથી માર ખાધા વગરનું જાવું છે કે ખોટીના પેટની મને નો કહેતી મારા વરને નો કહેતી હો તમે હેને તમારું આખું ખાનદાન ખોટીના પેટનું જાણનો કે બંબુડું ઠોકી ખોટીના પેટની મારા ઘરવાળાનું નામ લેસ કેવા હારાસ બિચારા કા વિપલા વિપલો તા કાકો પાસે કહેવાનું ક્યાં તેલ લેવા જી છે કા વિપલ કાકા હા કેમ છે હારો અરે બહુ સારું આગા બેહો કીડ્યું છે બેહવું છે મારે બેવું છે હા તું આમાં ક્યાં હમાય એમ નથી જો એ હમણાં ધક્કો મારી નાખશે હેઠો શું હાલે રવિ શાંતિ હો ઉભો થાતો આ ખીલી કોકે ધૈરબી લાગે આમ લે જોઈ અમારી દીકરા નાથિયા છોકરા એને હખડી ના જ નોરી ત્યાં અહીંયા ખીલ્યું ધરબીને બેઠા ભલે કે છે બેહવા વાળાને ઘરે જાય ઘરી તો હું જાય સોયણા ફાળ નાખે બેહો ખીલીથી આગા બેહજો હું આમણું બોલ શું હાલે છે બીજું શાંતિ છે હો કાકા એમ ને તને કેમ છે ઈ કે કાકા અરે આનંદ મંગલ છે અમારે તાર કાકી ને મારે એને શું હોય ખાઈ પીને આવે ને છોકરા બધા ભણે ગણે ને હોશિયાર છે લગભગ ડોક્ટર ને એન્જિનિયર બનશે એટલે તાર કાકી ને મારે તો જલસા છે હા માંદા પડો એટલે છોકરો આવે કે બાપુજી આ દવા પીવો અને એન્જિનિયર બને એટલે પોતાનો કામ ધંધો થઈ જાય કાઈ ન ઘટે હું શું કહું કાકા બોલ એક મારી પાસે વાત આવી છે મારે તમને વાત કરવી છે તારી પાસે એક વાત આવી છે હા જો મારા પેટમાં એક વાત હે ને ઘૂસતા આવે હે હા કે કોકને કહું હવાનું એટલે તો નાક મુજાડીને બેઠો હતો મેં કોક નીકળે ને તો એને કહું તો પેલા તમે કયો હાલો ના પેલા તું કે ને પેલા તમે કાકા પેલા તું ભત્રીજા પેલા કાકો આવાજ બંધ લ્યો કોણ બંધ આવ્યું બાપો પીએસઆઈ આવી ગયા હા જો હા તારે નથી કેવું તારે નથી તો તમે કયો હું વાત કરું છું સાંભળો પેલા બે જો તમે બે કેની વાત કરો છો મને ખબર પડી ગઈ કેની એલા ભાઈ એને બોલવા દે ને નકામાં એ કજિયા થી છે રાજ્યની વાત હા એને લખવું છે તમને બેન ખબર છે અમે તો ઈ તો વાત કરવા રવિડા. માંગતા હતા. મારે તને ઈ જ વાત કેવી હતી લા, કાકા હા આ ગામના દારૂડિયાને ઈ વાતની ખબર છે બોલો જો દારૂડિયાને ખબર વાતની પડી જાય એટલે સમજી લો આખા ગામમાં ખબર બતાય દારૂડિયો નહીં કરવાનો ના ના તું તો સધર માણસ છો આયા સધર માણસ છો ભાઈ સમજો સંસ્કારી આજો ગેંડી કાઢી આવ્યો કેની કાઢી નાથાલાલ ની ઓહો હો કાલ કોક નું ભોખરું લઈને જાતો તો એલા એ કાકા ભોખરું કાઢ્યું તો વાત અલગ છે મને તો એવું લાગશે ઈ પીળો પીળો માલ હોતે અંદરથી કાઢી લે એ ઓબ્રો બીજી ત્રીજી વાત કરતો ને કા છૂટી આવશે ગેંડી હમણાં મોઢામાં આ તું મૂળ વાત ઉપર ભાઈ આવને રાજ્યની જો પેલા મારી વાત સાંભળો આ ગેંડી મેં કાઢી છે ને ઈ દારૂ પીવા મેં કાઢી હા તારે દારૂ પીવા જ હોય તારે કઈ કઈ દઈ દો ને એટલે સીધી પોટલી ના થઈ જાય અહીં સાચી વાત છે છે ઓ કારીગર ના પેટ નો છે બાકી ફૂલ કારીગર છે તું રાજ્યની વાત કર ને જો રાજ્ય રહ્યો ને હા ઈ ઓલી ડેમ ની પાયર રહી ને ઈ ને ઓલી છોકરી ઓલી નથી ઓલાની ઈ બે જાતા હતા કાડલી હા 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 કાળો ડ્રેસ પહેર્યો હતો હા ઈ લાલ સુંદરી પહેરી હતી હા ઈ કાળી છોયણી હતી બધું તારે કોણ કહેવાનું કે છે પોપટ જેવું નાક છે હા ઈ છોડીને ઓળખું રૂપાળી એવી હા એના આંખો ના ડોળા રહ્યા ને ઈ અંદર કરી ગયા હા સાચી વાત ને હા ઈ બધું બરાબર રેડી છે વાત શું છે ઈ ફાટને મોટ એ મરે એ કાકા મળી ગયા દારૂડિયા પડે ને પાડે હેન્ડ બ્રેક નથી લાગતી આને સોયડું ગાડી. ધોવાઈ ગયું મારું. ગાડી ફેલ થઈ ગઈ છે ફેલ થઈ ગઈ છે તો શું હતું ઈ બેયને ઈ બેને લફરું છે ઈ તો ભાઈ અમને ખબર છે આને ખબર છે લફરું છે તો આના એમ નહીં આપને બધાને ખબર છે તો વીજળીને નહીં ખબર હોય મોઢું કેમ મળ્યું લા રવિડા અત્યારે આ બધા પી ગયા પછી રોબોટ જેવા હોય ગમે તે બાજુ ફરે સમજી ગયા હા ડોળા ઈ બાજુ ફેરવી તો લઉં છું હા કાઈ વાંધો તમે જાઓ નીકળો ગેંડી વેચીને પાછો માલ પી લ્યો અને- અને ઉતરી ગયો લાગે છે જો એનો નિર્ણય કરવાનો છે હા એમ હા અત્યારે તું તારો નિર્ણય લે ને ભાઈ થઈ જા નિર્ણય જા ભાઈ જા જો એનો નિર્ણય નહીં થયો ને તો જા થઈ જા લે
લેવા દેવા વગરની માથાકૂટ હમણાં થઈ જાય. જો આ હારું જોયો ગયો નકર મારો મગજ ફાટી જાય. ટાટા પડો નકર વાય ખીલી કરી જાય. એટલે તો ખબર ય નથી. હવે હું તને શું કહું છું, બોલો ને. આ જાણે ઓલી વીજળીને કરવા જેવી છે કે નહીં? આ ફૂડું આવશે, વાંચતું ગાજતું માંડવી આવશે. હારું હાલો કાકા. ભલે ભલે હારું. હાલો બીજુ હા શું કરસ? આજે ડોક્ટરે રજા દઈ દીધી, ઘરે વઈ આવ્યા છે. કેમ છે તાર બાને? સારું છે. હવે તો ઘરે આવતી રે. જો આજ આવું તો આવું, નકર કાલ વઈ આવે. આ ભલે હાલ. હા હવે મેળ આવી ગયો. ઓલી કાજલીને ફોન કરું. કે હવે તો ઘરે આવતી રહે. હાલો હા રાજુ, શું કરસ? કાઈ નહીં, બેઠી હતી અહીંયા જો ફરિયામાં. હા તો નવરી હોય તો આવ ને ઘરે. કેમ ઘરે? હવે વીજળી ગઈ છે એની માને ઘરે. સાચું? હા તી ક્યારે આવવાની? હવે એનું કઈ નક્કી નથી, તું આવી જા ને. હાલ પોઈ ગઈ હમણાં થોડીક વારમાં. હો હા હા રાજુ, પરસાઈ રાખી દઉં. લે આ ડેલો કાવો ગાડો, આજ તો ઘરે લાગે છે. વીજળી આવી ગઈ, હવે શું કરશું? ઉભી રે મને કઈક વિચારવા દે. હાલ અંદર. આ તો કોક છોકરીના સંપલ છે. લે આ તો કોક છોકરીનું પસ છે. એક કામ કરું, અંદર હું હાલે છે ને હું અંદર જઈશ તો ખબર નહીં પડે. વાહલી બારીએથી પૂરી તપાસ કર લઉં. આમ જો આ ચામાં છે ને આદુ નાખવાનું, કેમ કે મારી બાયડીને છે ને આદુ વગરની ચા નથી ભાવતી, બરોબર? અને રોટલી બનાવીને તો પડવાળી બનાવજે. તને કામવાળી તરીકે રાખું છું ને તો હરખું કામ કરજે. અને મારી બાયડીને તકલીફ પડે ને એવું કાંઈ નથી કરવાનું. હાલ તને આ બીજો રૂમ બતાવી દઉં. અને રેગ્યુલર કામે આવવું હોય ને તો જ આવજો, નહીં તો ન આવતા. આને કેટલું મારું પેટમાં બરે છે, હે? કેવો વિચાર કરે છે. હારો હારો વિચાર કર્યો મારો. હાલ તો હજી રૂમમાં જઈને શું કરે છે તપાસ કરું. અહીં આવ. આ જો અમારા બે માણાનો પલંગ છે, બરાબર? રોજ સવારે ઓછાડાનો બદલી જવો જોઈએ અને કચરા પોતા કરી નાખજે. કેમ કે મારી બાયડીને કાંઈ તકલીફ થાય ને એ મને પોહાય જ નહીં. મારી બાયડી છે ને મને દિલથી વાલી છે, બરોબર? સમજી ગઈ? અને તારો પગાર કેટલો? 1500 નહીં 2000 જોતા હોય તો લઈ લેજે, પણ મારી બાયડીને બેઠીને ઉઠ નહીં કહેવાય. હાલ બાજુનો રૂમ બતાવી દઉં. હાઈસ બિચારા કેવા હારા છે, હે? મારો તો ભાવ સુધરી ગયો. ભગવાન હાથે ભાવ મને આવો ભાઈડો દેજે. આવા ભાઈડા તો ભાગ સારીને મળે. ગામ દેખીને પેટનું છે, ખોટું બોલતા હતા. નહીં, મારો ધણી જેવો કોઈનો ધણી નથી. હોય 100% હાચો જ છે. હવે ઘરમાં જાઓ. ના ના, ઘરે નહીં, પેલા ખોટીના પેટના છે ને બધા ગામવાળા, એને બોલાવી ઘરે લઈને દેખાડું કે મારો રાજ્યો કેટલો હારો. એ ક્યાં ગયા ખોટીના પેટના? અહીંયા આવો તો બધાય. હા હા, એ તમે બધાય હાલો હાલો, અહીંયા આવો. હાલે બેવડા, અહીંયા આય. તું એ બેકાર વાઈદરો. હું ભાંભરીને ભેગા કર્યા અહીંયા. બહુ મારા રાજ્યનું તમે કહો છો ને, સોડી ભેગી છે ને સોડી ભેગી છે જ, પણ ઈ કોણ છે તમારે જાણવું છે? હા, હાલો મારી ભેગા માર ઘરે. ચાલો તો ને. હાલો મારી ભેગા મારી ઘરે. આમ મરને. હાલો હાલો, આવો આવો. રાજો, હા આ ખોટીના પેટના ઈ કે છે કે તમે આ સોડી આરે લફરું કરીને બેઠા. આને જવાબ દઈ દો બધોય. તમે કોઈ વાતમાં સમજો છો કે નહીં? આ મારા ઘરની કામવાળી છે. એલા ભાઈ, અમે બધી વાતને સમજી છીએ હો ભાઈ. હા, અને અમને બધી ખબર પડે છે. તું ખોટીના પેટનો, અમે નથી. તમે કઈ દૂધના ધોયેલા નથી. એ મને ખબર જ છે. તું આતો ને, તમે બે બેઠા હતા. હા બસ. બીજું સમજાવ ને આને. આ ગમે એવો છે મારો ઘરવાળો છે, મને આની માથે પૂરો ભરોસો છે. મેં આંખે જોયું, કાને સાંભળ્યું, અને આ બાઈને કામનું સીન તો તે મારી હાટુ કામવાળી લઈ આવ્યો છે. આમ રાખો, આમ રાખો. આખા ગામને ખબર છે કે પ્રેમી અને પ્રેમિકા છે. એ ચૂપ હો. આ મારા ઘરની મેટર છે, એમાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી. અને આ મારા ઘરની કામવાળી છે, ઈ મારી પાસે પુરાવો છે. તમારી પાસે શું પુરાવો છે? હા, પુરાવો તો નથી. મારી પાસે એક પુરાવો છે.
કાપો ક્યાંથી કાઢવાનો? ઈ બધું આ રાખવું પડે પુરાવા હાટુથી. તું એમ કહેશ ને કે તારા નાને કાંઈ નથી, તો આ રાખડી નિમિત્તે આ તને બાંધી દે અને એટલું કહી દે ને કે ખમા મારા વીર તને, એટલે અમે એને ખોટા ને ખોટીના પેટના. કાંઈ વાંધો નહીં, એમાં હું રાખડી બંધાવી લઉં. હા બેનીને બાંધો રાખડી. એની બાંધે છે. હાલે બાંધી દે રાખડી મને. લે લે વડું કામ આમ જો પેડા ઘટે છે જે રાખડી બાંધવામાં. એવું જ કઈ કરી છે. મરી ગયા 2 વર્ષથી તું મારી હારે પ્રેમ કરસ, આખા ગામમાં મને ફેરવસ, આખા ગામને ખબર છે કે હું તારી પ્રેમિકા છું અને અહીંયા તું મને રાખડી બાંધવા લઈ આવ્યો છો. કાયલી બાઈ હું થયું? ખબરદાર કોઈ હાથ અડાડ્યો છે તો ઠાર મારી નાખી. કેમ? કેમ હું મારવા માંડ્યા છો? આ હક તમને કોણે દીધો? આ મારા ઘરવાળાને મારવાનો અધિકાર મારો છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.